કનૈયા લાલ કી. ઓરા આવતા રહ્યો થોડા ઓરા આવતા રહ્યો. યવની વિશે જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. મહેશભાઈ દેવકરણભાઈ સવાણી અને રમાબેન મહેશભાઈ સવાણીના મોક્ષાર્થે જ્યારે આપણે છ દિવસથી ભાગવત કથાને આપણે સાંભળી છીએ, રસપાન કરી છીએ, અને આવતીકાલે ભાગવત કથા પૂર્ણ થશે અને પછી આપણે સૌ હવનમાં જોડાઈશું. પણ જ્યારે એમના મોક્ષાર્થે લાભાર્થે જ્યારે આ ભાગવત કથાનું આયોજન થયું છે, ત્યારે કહેવાનું થાય કે જો બાલક કરો કહી બાતા, સુમિત મુદિત મલ પિતુ અરબ માતા. કે છોરું નાનું હોય એ કાલી ભેલી ભાષામાં જે કંઈક બોલી માને વાલું બહુ લાગે. તો બસ આ ઘરનો ડાયરો છે, તો તમારી સામે એક છોકરો બનીને કાલી ઘેલી વાતો કરવા આવ્યો છું. ત્યારે કહેવાનું થાય કે આપણે પુરાણોમાં સાંભળ્યું છે કે વિશ્વામિત્રને ઇન્દ્રની સામે વાંધો પડ્યો તો વિશ્વામિત્રએ અલકાપુરીનું નિર્માણ કર્યું. આપણે અલકાપુરી જોઈ નથી, ખાલી સાંભળી છે. પણ આ માયાનગરી મુંબઈમાં અને એમાંય બિલેશ્વર મહાદેવનું પ્રાંગણ, અને આજના જમાનામાં જ્યાં વોટ્સઅપ યુનિવર્સિટી હાલતી હોય એવામાં ભાગવત જે છે એને જ એના મૂળ સ્વરૂપમાં પોતાની અલગ શૈલીમાં, ભાગવત જે છે એને એના મૂળ સ્વરૂપમાં અને પોતાની અલગ શૈલીમાં જ્યારે પરમ પૂજ્ય પાતાસ્મરણીય એવા શાસ્ત્રીજી વિજયભાઈ જ્યારે આપણને છ દિવસથી રસપાન કરાવે છે, ને બાપ વિજયભાઈ તમે સાક્ષાત અહીંયા અલકાપુરીનું નિર્માણ કરી દીધું છે. પણ આ એમને એમ ના થાય, એનામાં કંઈક હોય. જ્યારે સાધુતામાં સુરવીરતા ભળે, જ્યારે શાસ્ત્રમાં જ્યારે સુરવીરતા ભળે ને, ત્યારે આવા કાર્યો થાય. બાપુએ તો પોતાના જીવનમાં ભાગવત ઉતારી દીધી છે, ગૌલોકમાં પોતાનું સરનામું નોંધાવી દીધું છે. પણ આ તો પોતાને તરવાની વાત થઈ. પણ ઠીક થવું, દલ થારવું અને કરવું પર હિત કાજ, પોતાને તરવું અને બીજાને તારવું એ તો વહુમું છે વસરામ. ભલા માણસ, એમને તો એમનો ઉદ્ધાર કરી લીધો છે, ગૌલોકમાં પોતાનું સરનામું નોંધાવી દીધું છે. પણ આ તો તમારા તારવા માટે મારા બાપ અહીંયા બેઠા છે, અને એટલે આ ભાગવતની કથા છ દિવસ માટે થાય છે. બાપ ઠીક થવું અને દલ થારવું, પરવું કર હિત કાજ, પોતે તરવું અને બીજાને તારવું એ તો વહમું છે વસરામ. પણ તમે જોવા જાઓ તો દૂધ સફેદ હોય, એમાં તમે મેરવણના 2 ફોરા નાખી દો તો દહીં થઈ જાય. એ દહીંને તમે પાણી નાખીને ઓલવો તો છાશ થાય. એ છાશને વધારે ઓલો, એમાંથી માખણનો પિંડો ઉતારીને ચૂલે ચડાવો અને એમાંથી ઘી બને. પણ જુઓ, દૂધ સફેદ, દહીં સફેદ, એમાંથી બને છાશ એ સફેદ, એમાંથી બને માખણ એ સફેદ. એમ છાશ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય, પણ કદીએ કાળા નહીં, જેના કુળ દૂધડિયા કાગડા. કે ભાઈ આ સવાણી પરિવારનું કુળ એવું ઉજળું છે કે જેની પાછળ, કે જેના મા બાપ પાછળ આવા રૂડા કાર્ય થાય છે. કે આજે ભાઈઓ મા બાપ મરે એટલે પ્રોપર્ટી લેવા માટે જે ભાઈઓમાં ડખા થાય, ભાઈઓમાં મારામારી થાય, અને ખેતર હોય તો પાડિયાઈ થાય. એવા જમાનામાં જ્યારે અલ્પાબેન, હેમલતાબેન અને આરતીબેન, આ 3 દીકરી જ્યારે પોતાના મા બાપની પાછળ જ્યારે આટલા રૂડા કાર્ય કરે છે, ને ભલામણા શેકવારી દીકરીઓને વધાવી લ્યો. છાસ માકણ ઘી છેવટે જેની હાલત હળગી હોય, પણ કદીએ કાળા નહીં, જેના કુળ દૂધડિયા કાગડા. મારા બાપ પણ
ભૂત હોંકારે અને પ્રેત પોકારે કે મેઘલી રાત જામી છે કાશીનું સ્મશાન ગૃહ. પણ સાહેબ ઈ મેઘલી રાતમાં જ્યારે વીજળી પડે કે સોમ કડાક દેરી જો વીજળી પડે, પણ ઈ વીજળી જો પૈંડના માથે પડે તો ક્ષણિક માત્રમાં પૈંડને રાખ કરી નાખે, અને ઈ જો વીજળી જો જમીન ઉપર ઉતરે તો સીધું શેષનાગ સુધી પહોંચે, પણ પૈંડને પૈંડની બીક લાગે અને અંધારાને અંધારીની બીક લાગે. એવી મેઘલી રાત જામી છે. અને એવામાં તારામતી પોતાના એક ના એક મરેલા દીકરાને સ્મશાન ગૃહમાં લઈ આવે છે. ચિતા ખડકાણી અને તારામતી પોતાના એક ના એક દીકરાને જ્યાં ચિતા ઉપર સુવડાવે છે અને બીજાની ચિતામાંથી જ્યાં અગ્નિ લેવા જાય ને, પણ ત્યાં તો અવાજ થયો, ખબરદાર. પણ મયાનમાંથી તલવાર છૂટી થઈ કે દાણ દીધા વિના દાગ ન દેશો એવો થયો પડકાર, સામું જોવે તો પોતાનો પતિ ખેંચી બેઠો તલવાર. કે સાહેબી કહેવા દ્યો કે દાણ દીધા વિના ઈ દાગ ન દેશો એવો થયો પડકાર. જ્યાં તારામતી બીજાની ચિતામાંથી આગ લઈને પોતાની દીકરાને જ્યારે ઈ અગ્નિદેહ આપવા જાય, ત્યાં તો હરિશ્ચંદ્ર એનો પોતાનો ઘરવાળો બાપ હરિશ્ચંદ્ર ત્યાં તો ખડકમાંથી તલવાર છૂટી કરીને જ્યાં તારામતીનું ડોકું છૂટું કરવા જાય, પણ ત્યાં તો શરીર ધર્યા લાલ પ્રીતમસુ વાગા પચ રંગ ટેટી ધરી શીશ પાગા વૈડા ઓળ માથે ખુલ્લા કેસમ વાકા જોતા નારી યુ વારણા લીધે જાકા કઈડે કટારે જેમ બાંધી કસીને સોડે કડાએ તેજ જેવું સસીને અરે ભુજા ચતુરંગ જોરે અજાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. મારા બાપ એ વૈકુંઠાથી પતિ હલવા માંડ્યો કે એ હરિશ્ચંદ્ર મારા બાપ ખમા 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 મારા બાપ. અને વૈકુંઠાથી પતિ વિષ્ણુએ કેવું પડ્યું કે માગ હરિશ્ચંદ્ર બાપ માગ, આજે હું તારા પર ખુશ થયો છું, તારી પરીક્ષામાં તું સફળ થયો છો બાપ. અને પછી ભગવાનને એવું કહેવું પડે કે કાગે અમે તારા ઘરે અયોધ્યામાં લેશું અવતાર. બાપ જેના મા બાપ આવા હોય ને એના ઘરે ભગવાન રામનો જન્મ થાય. ટૂંકમાં કે આપણે એમ કહેવા દો કે રમાબેન અને મહેશભાઈના સંસ્કાર એવા ઉજળા છે કે એના ઘરે આવી આવી દીકરીઓ થઈ છે. ભાઈ કરવું તો બધાયને હોય, પણ થતું હોય એમ થાય. કરવું તો બધાયને હોય ભાઈ, રાકાને એમ થતું હોય કે અમે ભજન ભક્તિ કરીને પામી લઈ ધામને, પણ ભક્તિ કરવી તો મર્દાનગીનું કામ, એમાં રાકાનું કામ નહીં. થતું હોય એમ થાય. પણ કહેવાય છે ને કે આ ભારત દેશ કહેવાય છે ને કે 84 લાખ યોની હોય એમાંથી મનુષ્ય દેહ મળે એ ઉત્તમ, એમાં જો ભારત દેશમાં મળે ને તો સર્વોત્તમ છે. ભારત ભારત છે આપણી ભાઈ, ભારત આપણી માં છે. ઘણા બધા દેશો જો વિશ્વમાં એની આગળ ધ લાગે ને યુનાઇટેડ સ્ટેટ્સ લાગે, પણ આપણી ભારત આપણે શું બોલી? ભારત માં બોલી, એમને ભારત નથી બોલતા. પણ જ્યારે આવા 6 દિવસથી ભાગવત કથા ચાલતી હોય અને એમાંય બાપુનું એવું પોતાનું સાનિધ્ય હાજર હોય આપણી સામે, અને એમાંય રોજ સવારે થતું હોય આપણી પૂજા પાઠ બધું, અને એમાં પાછો હવન થતો હોય તો વાતાવરણ કેવું ઊભું થયું. કોઈક ને કંઈક આ ભૂમિ કેવી છે, બિલેશ્વર મહાદેવનું પ્રાંગણ તો ખરું, પણ આ ભૂમિ કેવી છે? કોઈક ને કહી છે તો કે સુખ સુવિધા સારી છે, કોઈ કહેશે કે સારું નાનો મોટો પ્રસંગ કરવો હોય તો અહીંયા ને અહીંયા થઈ જાય, કોઈ કેમ કહી છે કે હાલો લગ્ન થઈ જાય અહીંયા. પણ એક ચારણને પૂછવામાં આવે, એક ગઢવીને પૂછવામાં આવે કે આ જમીન કેવી છે, આ ભૂમિ કેવી છે, તો ત્યારે એ ગઢવી એમ કે આ ભૂમિ છે ને ગંગા જેવી પવિત્ર છે. કારણ બિલેશ્વર મહાદેવનું પ્રાંગણ, અને એમાંય બાપુના સાનિધ્યમાં જ્યારે આપણે 6 દિવસથી કથાઓનું રસપાન કરી છે, તો ભૂમિ કેવી છે કે ગંગા જેવી પવિત્ર છે. આમાં કોઈને પૂછવામાં આવે કે ભાઈ ગંગા નીકળી ક્યાંથી? ગંગા ક્યાંથી નીકળી? તો ઘણા કહે છે હિમાલયમાંથી નીકળી ને આમાંથી નીકળી. પણ એક ગઢવીને પૂછવામાં આવે કે ગંગા નીકળી ક્યાંથી? તો કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સમુદ્ર, સમુદ્રને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને જીવનદાન આપનાર હનુમાન, હનુમાનજીની ધજા ઉપર છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની વંદના કરે ઈ શિવ, અને ઈ શિવના પત્ની પાર્વતી, અને ઈ પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી નીકળતી ભલા માણસ ઈ ગંગા. હે અને એ ગંગા જેવા પવિત્ર વાતાવરણ જ્યારે આ ભૂમિની માલિકા છે ત્યારે મારે એવું કહેવાનું મન થાય કે લંકા કોટ બંકા અટંકા ના શંકા કો દામકા દમકા જैसे दुर्ग का चमका है. अरे लगे शूद्र अलका शूद्र वासा तू वासकी ये गहत आकाश मणि खंबन जमन का है तो लगत तमाशा मोद रावण का वासा जहां घुंगर घमन का नीर रंधन जमन का है. अरे नारद बनी सुसार निसार शंका तो हर जात डंका सो वाका नाम लंका है. એવી લંકાની માલિકા જ્યારે માં સીતાનું હરણ થયું અને જાનકીજીના એક દિવસો જે યુગ સમાન જાય છે, પણ હનુમાનજી કહેવાય ને
કે હનુમાનજીએ જમણા પગની એક મચરક મારી નહીં, જાનકીજીની ભાળ લેવા જાય, એ લંકાપતિને પોતાનું બતાવવા જાય કે કોણ રામ છે. ત્યારે માં સીતા શું કહે છે હનુમાનને કે હે હનુમાન, મારું એક કામ કરીશ? તો કે હા માં બોલો ને શું? તો કે રામને ખાલી કહેજે કે અમારે અહીંયા દિવસો કેવા જાય છે કે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે, કે ફૂલ ફૂલની બાગ પણ સરપો તણી રખવાળ છે, કહે દાદ કંચન કાળમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે, રઘુરાય આ લંકા માહી મારા જુગ સમાધિવન જાય છે. પણ લંકાનું યાદ આવ્યું ને એટલે રાવણ યાદ આવે આપણને. 10 માથાવાળો ભાઈ, 10 હેલ્મેટ જોઈ, 10 હેલ્મેટ જોઈ, નકર એક માથા 1000 હેલ્મેટ ના આવે ચલણ. થયું ટૂંકમાં કેવું કે બધાને ને લંકામાં વાત ફરતી થઈ ગઈ કે રામના નામે પથ્થર તૈરા, રામના નામે પથ્થર તૈરા. એટલે રાવણને થયું કે સભામાં બધા બોલ્યા કે મહારાજ કે રામના નામે પથ્થર તૈરા. રાવણ કે એમાં શું કે મારા નામે તરે કે એમાં શું મોટી વાત છે. રાવણ ગયો દરિયા કિનારે અને નામ લખ્યું મોટાથી રાવણ, અને નાખ્યો પથ્થર જોરથી સમુદ્રમાં. પથ્થર તૈરો એટલે આખા ગામમાં વાત થઈ ગઈ, હા ભાઈ રાવણના નામે પથ્થર તરે. રામ કહે ઠીક હવે કે સમજાય કે, પણ ઘરવાળા ગમે એટલી મોટી હોશિયારી મારે ને, ઘરના જવે ને એને ખબર હોય કે આ કેટલો પાણીમાં છે. કેટલાક ફાંકા મારે ને ઘરવાળી ખબર હોય. એટલે ઘરે ગયા મંદોદરી કે આમ આવો, આમ આવો, આમ ખૂણામાં આવો. મંદોદરી એમ કે હું થી બોલતો કે સાચું બોલ, સાચું બોલ. તો કે નાના કે મારા નામે પથ્થર તૈરો. તો કે હું તારે છઠ્ઠીમાં નહોતી, પણ તારી છઠ્ઠી હું જાણું હોય કે તું સાચું બોલે કે હું હતું. એટલે રાવણ એમ કે કોઈ નહીં કહું તો તને કહું એમ કે. તો મંદોદરી કે પ્રોમિસ. થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય છે ખબર નહીં. મંદોદરી કે પ્રોમિસ એમ કે. રાવણ એમ કે પાકું, પાકું એમ કે. પિંકી પ્રોમિસ લે. તી પછી થયું કેવું, રાવણ કીધું કે ઓરી આવો તને કહું. એ કે મને ખબર રાવણના નામે પથ્થર નો તરે, મેં રાવણ લખ્યું તો ખરા, પણ જેવો પથ્થર સમુદ્રમાં ફેંકવા દીધો ને, આમ ફેંકો નાખ્યો ને, ત્યારે અંદરથી હું રામ બોલ્યો તો ત્યારે પથ્થર તૈરા એમ. આ વાત કહેવાનો તાત્પર્ય ખાલી એટલો હતો કે રાવણે મંદોદરીને કીધું તું કોઈ નહીં કહું તો કહું. કરોડો વર્ષ પછી આપણા સુધી વાત પહોંચી. એટલે બાયુને કઈ કહેતા નહીં ટૂંકમાં, સમજો તમે. ના પાડી હતી રાવણે કરોડો વર્ષ પહેલા કે કોઈને કહેતી નહીં, આપણે સુધી પહોંચી. વિચારો. પણ વાત એ કરતા હતા કે લંકાના મેદાનમાં જ્યારે લક્ષ્મણને બાણ લાગ્યું ને લક્ષ્મણજી મૂર્છિત થયા કે રામના રોવણ હાર, ઈ તો રોતા ને રાજી કરે, પણ મારા વાલપનો વ્યવહાર જુઓ, ઈ તો રોઈ બતાવે રામજી. એ શેષા અવતાર લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયા અને રામ એ શેષા અવતાર મૂર્છિત થયા, એટલે રામે પોતાના ખોળામાં લખનનું માથું લઈને જ્યારે હાથ ફેરવે છે ને, અને આંખમાંથી દળ દળ આંસુ જાય છે. ત્યારે હનુમાનજી કહે છે કે બાપ આ તમારા આંસુ બંધ થઈ જવા જોઈએ. તો કે રામ શું કહે કે હનુમાન રોવું નહીં તો શું કરું, કે માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. કે હનુમાન કે મારા પાછળ મને વનવાસ મોકલવા પાછળ માતાના નામ ઉપર કલંક લાગ્યો, અને હું જેવો વનવાસ અયોધ્યા છોડીને જાઉં તો મારી પાછળ દશરથ એવા પિતાનું મૃત્યુ થયું. ભરત નંદીગ્રામમાં મારી પાદુકાની સેવા કરીને અયોધ્યાને ભગતની જેમ રાજ ચલાવે છે, અને પિસાચારોના ઘરમાં માતા જાનકી બેઠી છે. અમે ઈ જાનકી બેઠી છે, અને એમાં લક્ષ્મણ મૂર્છિત થયા છે. તો રોવું નહીં તો હું શું કરું? અને જો સવારનો સૂરજ નારાયણ નો ઉગે એની પેલા એ સંજીવની બુટી નો આવે તો મારો ભાઈ આ મારા ખોડિયામાં ને ખોડિયામાં પ્રાણ છોડી દેશે. અને જ્યારે હું અયોધ્યા પાછો જઈશ ત્યારે એ મારી સામે બે ચહેરા હશે. એ બે ચહેરા ને હું શું જવાબ દઈશ? હનુમાન રોવું નહીં તો શું કરું? ત્યારે કોઈ કીધું કે સુસેણી વેધ આવ્યા તો કે સંજીવની તો લેતા આવો ને લંકામાંથી. એમ કે ટૂંકમાં પ્રસંગ એવો બન્યો તો કે હનુમાનજી છલાંગ મારી લંકામાં ગયા. કરવા શું ગયા હતા? માતા સીતાની શોધ કરવા. અને આવી કરીને હું આવ્યા? માતા સીતાની શોધ કરી, અશોક વાટિકામાં ફળ ખાધા, અને આ લોકો પૂછડે ગાભા વીટા, તેલ નાખ્યું અને પૂછડે આગ લગાવી, તો લંકા બારતા આવ્યા. ત્યાં તો બીજા જે વાંદરા હતા ને, મારા એક દીકરા આખા કે સમાજને ઉજળો કરી નાખ્યો. લે
અને પછી લખન જ્યારે મૂર્છિત થયા ત્યારે સુષણ વેદે કીધું કે લંકામાં કે સંજીવની તો હતી ખરા, પણ હનુમાન કે લંકા બારી તેમાં સંજીવની બરી ગઈ, તો નાઈટ ફરી ગઈ. કે તને બારવાનું કોણે કીધું તું? કે તને તો ખાલી કે સીતાની શોધ કરવાનું કીધું તું. પણ જ્યારે રામના આંખમાંથી આંસુ પડે છે, જગતના તાતમાંથી આંસુ પડે છે, ત્યારે હનુમાનજી કહે છે કે બાપ જો તમારું રોવાનું બંધ નહીં થયું ને તો આપણી એકય સેના સામે કાલ સવારનો સૂરજ ઉગે તો રાવણની સામે એકય સેના લડી નહીં શકે, એટલો કરુણા રસ છવાઈ ગયો છે. પણ હનુમાન કે ઈ પર્વત ક્યાં અને સમય ક્યાં? પણ મેં દાસ તુમરો રામ કહો તુમ દાસ ખલ દલ ગંજનો અદ્ભુત પરાક્રમ રોંગરી દલ સુલ ભવઈ ભંજનો દિલ રંજનો દિન દુખી જनको ભગત જनको ભઈ હારાય આરો ઉવાઈ લીજે તુમ હોવ શરણમ શરણમ રઘુનંદન આનંદ કંદ કો દુખ પડ્યો લંક કે રણ में लक्ष्मण बचावे कमल लायगो तो बाण शुद्धि क्यों बने? तो त्या तो संजीवनी लाये उठाए गिरी गगने गमन कर संताप बजरंगी सकल्पम दीजे छिन में समन कर. बाप હનુમાન જો ઈ સંજીવની બુટી લાવે એની પહેલા કોઈ દી સૂરજ નારાયણ ઉગે, અને હનુમાનજી સંજીવની બુટી લાવીને લખનની જે જાન બચાવી. પણ હનુમાન સંજીવની બુટી લાવે એની પહેલા સૂરજ નારાયણ કેમ ન ઉગે? કે માતા અંજની હનુમાનજીને પૈપાન કરાવે છે, અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે એ માતા અંજની હનુમાનને સંસ્કાર આપે છે કે હનુમાન એ બજરંગી રામ તારા છે, હો રામ તારા છે, રામ તારા છે. પણ આજે પૈપાન કરાવતા કરાવતા સંસ્કાર આપે ને ત્યાં તો માતા અંજનીના આંખમાંથી ટપ ટપ આંસુ પડે છે. હનુમાનજી ઉપર જો માં રૂવે છે, હે માં તમને રોવું કેમ આવે છે? તો કે દીકરા મારા ઘરે તારો જન્મ થયો ને હરખ છે. કહેવા દો કે સાયન્સ ગમે એટલું આગળ વધે બાપુ, પણ હરખના આંસુ ટાઢા કેમ અને દુઃખના આંસુ ઉના કેમ એની આજ સુધી સાયન્સ ગોતી નથી શક્યું. તમારું લોહી લ્યો એ લેબોરેટરીમાં પૃથક્કરણ કરાવવા માટે આપો તો તમારા લોહીમાં કેટલા ટકા હિમોગ્લોબિન છે, કેટલા ટકા રક્તકણ છે, કેટલા ટકા શ્વેતકણ છે, એ સાયન્સ કહી દે. પણ કોઈના લોહીમાં કેટલા ટકા ખાનદાની છે ને એના માટે સાયન્સનો જ બધી કાળજું નથી. પણ માં રૂવે છે ત્યારે હનુમાનજી કીધું માં મારા સમ છો તમે મને કહી દો કે તમે રોવો છો કેમ? ત્યારે માતા કહે છે કે હે બેટા, મને દેવતાઓનો શ્રાપ છે કે તારા ઘરે દીકરાનો જન્મ નહીં થાય, અને જો તારા ઘરે દીકરાનો જન્મ થયો અને સૂરજ નારાયણ હવા પોર ચડે ત્યાં તારો દીકરો જગતના ચોકમાં નહીં રહે, તારા દીકરાનું મૃત્યુ થઈ જાય છે. પણ ત્યાં તો બારે સમય રવિ બંશ લિયો તબ તીનો લોક થયો અંધિયારો. ઈ પણ જે ધાવણની તાકાત હતી, કહેવા દો કે હનુમાનજી મહારાજે છલાંગ કરીને સૂર્યદેવનું ગ્રહણ કરી લીધું અને સકરાચર જગતમાં અંધકાર છવાઈ ગયો, અને સૌ દેવી દેવતાઓ દ્રિગપાળો બધાય હનુમાનજી મહારાજને આજીજી કરવા માંગ્યા કે હનુમાનજી મહારાજ સૂર્યદેવને તમારી પકડમાંથી મુક્ત કરી દો, નકા જગતનું શું થશે, આ બ્રહ્માંડનું શું થશે? ત્યારે હનુમાનજી મહારાજ ખૂબ સરસ બોલે છે કે દીકરો કોને કહેવાય? કે હનુમાનજી મહારાજ કહે છે કે મારી માને શ્રાપમાંથી મુક્ત કરો તો હું સૂરજ નારાયણને મારા મોઢામાંથી મુક્ત કરું. તો કે બાપ શ્રાપ તો હવા પોરનો હતો, આ અઢી પોર થવા આવ્યો, હવે તો છોડી દો. ટૂંકમાં જે દીકરા જન્મતા વેત મા બાપને શ્રાપમાંથી મુક્ત કરે ને એને જ દીકરા કહેવાય, અને એના જ મંદિર હોય અને એની જ હનુમાન ચાલીસાને ધૂનું થતી હોય. बाकी पीते नहीं तो मौसम तक नहीं पीते, और पीने बैठ जाए तो किसी से कम नहीं पीते. बाकी जे दीकरा पीने पड़ा हो जेल में माँ बाप ने छोड़ावा पड़े ने दीकरा न कहेवाय, ने गोड़ी ने भड़ाके देवाय. पण राम ने नोतरू देजो बनी को एक कौशल्या सीता ने साधना करशो जानकी रामनी छाया. महाब्रह्मचर्यनी मूर्ति प्रभु संकल्पनी प्रतिमा एवा हजूरीदास हनुमंता अंजनी जोसे. भले विश्वारणी प्रगट्यो मथ्यो उदिधीर अयोध्यानो, पण भरतनी भेट भारतने कई कई वीण मळे क्यांथी? अने करी घायल पड़ी रणमां हजारों फौज गोरानी, काग हवे हृदयथी छे एकादी अवतरे झांसीनी राणी. के भाई राम जेवा दीकरा जोता होय, हनुमान जेवा दीकरा जोता होय, कन्हैया जेवा दीकरा जोता होय ने तो माए पेला एनी पेला सुमित्रा, कैकेयी, जसोदा બધું બનવું પડે, અંજની બનવું પડે. 9 મહિના દીકરો પેટમાં હોય અને તમે અનુપમા જોતા હો, કેમનો મેળ પડે મને કયો બાપુ? મને એ ખબર નથી પડતી. પાછા અનુપમાનો ડોઝ લેતા જાય અને હાન પેડે બિચારો ઘરવાળો થાકી પાકીને આવ્યો હોય ને અને ઘરવાળાને ઓવરડોઝ દે.
મને તો આ કઈ પ્રથા ખબર નહોતી. લગ્ન થયા ને મારી ઘરવાળી રોવે. બોલો, મારા ઘરવાળી રોવે. મારા મમ્મીનો મને ફોન આવ્યો એમ કે કંપનીમાં હો. હા, તો કે રજા લઈને આવતા તારી ઘરવાળી રોવે હે. મેં કીધું થયું હું હશે? તો મેં ઘર આવીને છાની રાખી. મેં કીધું હું થયું? તો કે અનુપમાને ઓલાએ દગો દીધો એમ કે લે. મેં કીધું અડધા દિનો પગાર ગયો એ અલગ, આવી મંડાણ ન કરાય. પાછું બાપુ અનુપમા તો જોવે, પાછી ઘર ફળિયામાં ભેગી થાય ને 4-5 વાળ ઉતારતી જાય હરખા. અને પછી આમ કે આજકાલ વાળ બહુ ઉતરે એમ કે. પણ પાછું જોવાનું એવું 5-5 વર્ષથી વાળ બહુ ઉતરે પણ ટકલી એ કઈ નથી. લ્યો, છે આમાં કોઈ ટકલી હોય તો મને કયો હાલો. પણ આ તો ગામનાની વાત લીધો ને, મારા ઘરનાની વાત કરું. હું સવારે 5 વાગે ઉઠ્યો ને તો મારા પપ્પા લોટ બાંધતા હતા. મેં પપ્પાને કીધું મમ્મી ક્યાં? તો કે તારા મમ્મી આ હુતા એમ કે. તમે કાં લોટ બાંધો? તો કે શાહજહાએ તાજમહેલ બાંધ્યો તો કે હું લોટ નો બાંધી આગું એમ કે. લ્યો, ટૂંકમાં પોગાતું નહોતું દરજી કામ કરીને એમ. અને મારા પપ્પાની મેન્ટાલિટી કેવી ખબર? સાઉદી અરેબિયા જઈને આવ્યા ને એટલે 9 વર્ષ કાઢીને, એ મારી ચાવી ક્યાં? ચાવી એ મારી ગાડી જોઈ, એ મારું ઓલું પાકીટ ક્યાં મૂક્યું? પછી એમ કે ઓલી ઇસ્ત્રી ક્યાં મૂકી મારી એમ. એ મેં શટરનું તાળું ખોલીને ક્યાં મૂક્યું? મારું બહુ કરે મારા પપ્પા. એટલે મેં સમજાય મેં પપ્પા. પાછા મમ્મી હતા હો સમજાવવામાં. બાયું સમજાવવામાં પેલા હોય. મામા મમ્મી એમ કહી કીધું કે બહુ મારું ન કરાય, દીકરા મોટા થયા હવે, આ બધું આપણું કહેવાય એમ. મારું શું કરતા હશે? તમારા પપ્પાનો ખબર નહીં શું થયું હોય છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠા ને થોડોક દિમાગ હારો હાયલો. સવાર ઉઠીને મારા મમ્મીને કે આપણો ઘાઘરો જોયો? લ્યો, આવું બધું હાલતું હોય એમ. બાપુ તમે તો અસલ કથા કરો, આપણને ગમી. અને હું અહીંયા હાજરી નહોતો પુરાવતો પણ હું યુટ્યુબ ઉપર કથા અસલ સાંભળતો. પહેલા દિવસે તમે બ્રહ્મ જ્ઞાનની વાત કરી હતી અસલ, કે બ્રહ્મ જ્ઞાન બધાયમાં હોય પણ એક એવો સદપુરુષ મળે, એક મહાપુરુષ મળે ને તો એ બ્રહ્મ જ્ઞાન તમારે બહાર આવે તો તમે તરી જાઓ. પણ એક ચીલમ વાળા બાપુ મને મળ્યા હતા. આમ જોયા હતા મસ્ત, આમ ચીલમ પીતા પીતા કથા કરતા હતા. એટલે પ્રસંગ ક્યાંથી નીકળ્યો? મારા એક મિત્ર હે ને, બોલો નથી કેતા હમણાં આજકાલમાં જમાનામાં કે અમુક લોકો મરી ગયા ને પાછા 5 મિનિટ પછી પાછા આવ્યા. ચમત્કાર ચમત્કાર ચમત્કાર. ભલે જે હોય આપણને તો ખબર નથી કે ઉપર ગયા સામે ઘરવાળીનું મોઢું દેખાય તો પાછા આવી હોય, આપણને ખબર નથી. પણ હમણાં હે ને એ એક બાપુ કથા કરતા હતા કે જો તમે બહુ બધી ભક્તિ કરો તો તમને ફોર્ચ્યુનર ગાડી મળે સ્વર્ગમાં. તમે 50% ભક્તિ કરો અને 50% પાપ કરો તો તમને લ્યુના મળે. અને જો તમે કાંઈ ન કરો ને ખાલી પાપ જ કરો ને અને તમે મરીને સ્વર્ગમાં જાઓ ને તો તમને સાયકલ મળે. એમાં સામે 2 જુવાનિયા કથા સાંભળતા હતા. 2 જુવાનિયા, એ જુવાનિયા મૈરા, મારા દોસ્તાર, એ જુવાનિયા મૈરા મરીને સ્વર્ગમાં ગયા. પંખા વગરની સાયકલ મળી. બિચારો ચેન ચડાવે ચેન ચડે નહીં. ઓલો કે તું ચેન ચડાવે કે હું થોડુંક આમ એમ કે ઓલો આમ ફેરવું કે તો ચેન ચડી જાય. તો ઓલો આમ ચેન ચડાવતો બીજો હસીને ગોટા કાઢી ગયો. ઓલા કે હું અહીંયા ક્યારનો કે તાપમાં એમ કે ચેન ચડાવું, તું હસેસ કા? તો પેલા બાપુ નહોતા કે પ્રવચન દેતા, હા, ઈ કે આમ ટાયર ફેરવતા ગયા. લ્યો, પણ મારે વાત ઈ કરી છે કે પતિ પતિનો પ્રેમ કોને કહેવાય? કે તુમને લાગી મુમને લાગી તુમ લૂણ વૈડુબા પાણી અને પાણી વલુબા લૂણ. કે કહેવા દિયો ઘરનો વ્યવહાર તો છે ને પતિથી જ ચાલશે, પણ જો ઘર ચલાવવું હોય ને તેમાં સ્ત્રીનો હાથ જોશે. ભાઈ આપણે ખાલી વ્યવહાર પૂરા કરી શકી પૈસે ટકે, પણ ક્યાં હાજરી પુરાવી, ક્યાં કેવો વ્યવહાર કરવો એ દોરવા માટે મારા બાપ બાયું જોઈ. પણ તુમને લાગી મુમને લાગી તુમ લૂણ વેડુભા પાણી અને પાણી વલુભા લૂણ. કે કહેવા દો કે પતિ પોતાના આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહીં બાપુ, પણ એ કમાવા માટે પરદેશ ગયો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અને કહેવા દો કે 10-10 વર્ષના વાણા વાઈ ગયા પણ પતિ પાછો નથી આવતો. અને આપણે સૌને ખબર છે કે જીવનમાં ગમે એટલી મગજમારી હોય પણ હાંજ પેડે જો 7 વાગે પતિનું મોઢું દેખાઈ જાય ને, અને જે દિલમાં ટાઢક થાય ને ટાઢક બીજે ક્યાંય ના થાય. ના દીકરા આગળ થાય, ના મા બાપ આગળ થાય.
પણ તું મને લાગી મુમને કે 10-10 વર્ષના વાણા વાઈ ગયા અને પતિ પરદેશથી પાછો નથી આવતો અને પત્નીની ઉંમર વહી જાય છે. એમાં એક દિવસ પત્નીને સપનામાં એનો પતિ દેખાયો અને એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે કોઈ તાકા લઈને તૂણી લ્યો મારા પડદા પાપણના. કે હે કવિ, કેવા કોઈ તાકા લઈને તૂણી લ્યો મારા પડદા પાપણના, કોઈક સોય દોરોથી મારી આ પાપણના પડદા સીવી નાખો. કારણ કે કોઈ તાકા લઈને તૂણી લ્યો અમારા પડદા પાપણના, અખંડ અખ્યામાં રહે મારા સપના સાજણના. જે સપનામાં પોતાના પતિને જોતી જોતી દિવસો વિતાવતી હોય, પણ કહેવા દ્યો કે એક દિવસ એના પત્નીનું શરીર શાંત થઈ ગયું અને એનો પતિ પરદેશથી આવે છે અને ગામની ઊભી બજારમાંથી નીકળીને એ પોતાની ડેલી ખોલીને ખડકીમાંથી ડોકું આમ કાઢે, ત્યાં 7-8 બેનું બેઠેલી કે ભાઈ તને હવે છેટું રહી ગયું, ભાઈ હવે તને હાવ છેટું થઈ ગયું. તો કે ક્યાં? તો કે સ્મશાન. અને એ પતિ હળી કાઢીને જ્યાં સ્મશાને પહોંચે છે એને ફક્ત દેખાય છે ખાલી એના પત્નીનો રાખનો ઢગલો. અને ત્યારે પતિના મોઢામાંથી શબ્દ નીકળે છે કે કંથ મહાણે કણકણે કે મારે આ રાખ જ જોવી રહી, કે કંથ મહાણે કણકણે કે મારે આ રાખ જ જોવી રહી. હું આ રાખ જોવા પરદેશથી આવ્યો, પણ કે કંથ મહાણે કણકણે કે મારે આ રાખ જ જોવી રહી. પણ ત્યાં તો ભડીને ભેડી થઈને હોઠે વળગી વિઠણા. મારા બાપ પત્નીનો પ્રેમ કેવો હોય છે કે મૈરા બાદ પણ એની રાખ સ્મશાનમાં ઉડી ઉડીને એના પતિના હોઠ ઉપર વળગતી હતી. કે તું મને લાગી મુમને લાગી તું લૂણ વૈડુભા પાણી અને પાણી વડુભા લૂણ. અરે એથી સત્ય ઘટનાનો એક પ્રસંગ કહું કે એક નવા લગ્ન થયા અને વર્ષ પછી પત્નીને કેન્સર આવ્યું. કામ કોણ કરે? મા બાપ નથી, દીકરા નથી. પતિ રોજ સવારે ઉઠીને વાસીદા કરે, હંજવારી કાઢે, કચરા પોતા કરે, વાસણ ધોવે, કપડાં નીચોઈને હૂકવે અને પતિ ખાટલામાં પડી છે. માથેથી વાળ વ્યા ગયા છે, નેણના વાળ વ્યા ગયા છે, શરીર પર એક વાળ નથી, એક રૂવાણું નથી. અને પત્ની ખાટલામાં બેઠા બેઠા એના પતિનું આ બધું જોવે છે કે સવાર ઉઠીને વાસીદા કરે છે, આવું બધું કરે છે. અને પત્નીથી છે ને આ જોવાતું નથી, એમ પત્નીથી રોવાઈ જાય છે કે હું શેના માટે આવી હતી, હું શેના માટે આ ધાર્મિક લગ્ન કરીને આવી હતી. જે કામ મારે કરવાનું એ કામ મારો પતિ કરે છે. એને કીધું એ ઓરા આવો થોડાક ઓરા આવો, જે કામ માટે હું આવી હતી કામ તમે કરો છો. વાસણ મારે કરવાના હોય તમારે નહીં, કચરા હંજવારી મારે વારવાના હોય તમારે નહીં, વાસીદા મારે કરવાના હોય તમારે નહીં. ત્યારે પતિનો જવાબ બહુ મસ્ત હતો કે ગાંડી સાંભળ, તારું ખોયડું તો અમીર બાપનું હતું, મારું ક્યાં ખોયડામાં એટલી સુખ સુવિધા છે. છતાં તારા બાપે મારા બાપને ત્યાં લગ્ન કેમ કરાવ્યા? તારો ઘર અમીર હતું, તારી ત્યાં ઘોડા ગાડી હતી, તારી ત્યાં કુલરો હતા, તારી ત્યાં બેસવા માટે ખપાટું હતી, બધું હતું. ને અમારે તો ઝૂંપડી છે, અમારે તો હુવા માટે ખાટલો છે, ઘણી વાર તો ગોદડાના વેટ નથી. પણ તારા બાપે મારી ત્યાં એટલે લગ્ન કર્યા કે મારા બાપનું ખોરડું હતું ને એ ખાનદાની વાળું હતું. અને જો હું આ તારી પાછળ સેવા ન કરું તો મારા બાપની ખાનદાની લાજે. ભલા માણસ, આ પતિ પત્નીનું જીવન હોય, એ તો ખાનદાનીથી જીવવાની વાત છે. પણ જોગીદાસ ખુમાણ નામનો સૌરાષ્ટ્રનો બહારવટીયો યાદ આવે છે કે ખાનદાની કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય. પણ એ પેલા એક વાત કરી દઉં તો આ દેશની કઠણાઈ શું છે કે કવિ કવિતા બહુ સારી લખે પણ કવિનો કંઠ હારો નહીં. કંઠ હારો કોયલનો તો કોયલનું રૂપ હારું નહીં, રૂપ હારું મોરનું તો મોરના પગ હારા નહીં, અને પગ હારા પદમણી બાયુના તો એના ઘરવાળા હારા નહીં. દેશી નો મળે તો ઇંગ્લિશ મારીને બેઠા હોય. પીના હરામ હે તો પીના ભી હરામ હે. હા બાપુ ચડી ગયો ખબર ને જબરજસ્ત. ઈ લોકોને મન લાગે પેલા પહોંચી જતા હશે આ બધે સ્વર્ગમાં. પણ જોગીદાસ ખુમાણ નામનો સરવાટનો બહારવટીયો મને યાદ આવે છે કે જોગીદાસ ખુમાણ અને ભાવનગરના રાજા વચ્ચે વેર થયું અને જોગીદાસ ખુમાણ જ્યાં બહારવટે ચડ્યા. પણ ઈ કહેવા દ્યો કે ચૂડો પહેરું ઇનરો જીનરી અખિયા લાલ, કે પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી મારો મનખો આખો નાલ. કે ચૂડો તો એનો પહેરું કે જેનામાં મર્દાનગી છે, ભલે 4 ફેરા ફરીને એક જ દિવસ રોકાવા મળે એની ત્યાં, ને પછી ભલે વિધવા થઈ જાવ પણ લગન તો એના હાથે કરું. કા કે ચૂડો પહેરું ઇનરો જીનરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી મારો મનખો આખો નાલ. કે જોગીદાસ ખુમાણ અને સૌરાષ્ટ્રના ઈ ભાવનગર રાજાનું બહારવટું પાર પડ્યું અને ભાવનગર મહારાજે જોગીદાસના માન માટે બંગાળથી નાચવા વાળી બોલાવવામાં આવી અને જોગીદાસ ખુમાણનો પટ બંધાયો અને ભાવનગર મહારાજનું સિંહાસન નખાયું
અને સામે બંગાળથી નાચવા વળી શરૂઆત કરી ઘન નન ગુગુરુ ઘમાટ થન નન જાંજર ખમાટ થન નન નન. અને જગદાસ ખુમાણના હાથમાં માળાનો બેરખો ફરે છે, તું ઠાકર, તું ઠાકર, તું ઠાકર. ત્યારે ભાવનગર મહારાજ કે જોગાભાઈ, આ બંગાળથી નાચવા વળી તમારા માટે બોલાવી છે, આ માળા ચૂથવાનું બંધ કરો. ત્યારે જોગીદાસ કુમાર એક સહરાસના બહારવટિયામાં પણ શું ખાનદાની કહેવાય, શું સંસ્કાર કહેવાય કે જોગીદાસ કુમાર એમ કહે છે કે હે બાપુ, આ નાચવા વળી કોઈકની બેન હશે? તો કે હા જોગા. આ નાચવા વળી કોઈકની દીકરી હશે ને? તો કે હા જોગા. તો કે બાપ, તમે રાજઘરાના મોટી દીકરીને નાચતી જોઈ શકો, પણ આ સૌરાષ્ટ્રનો બહારવટે કોઈ દિવસ બેન દીકરીને નાચતી ન જોઈ શકે. શું ઉજળા ઉજળા એનામાં સંસ્કાર હશે? અને એટલે મારે કેવું પડે કે મેં ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. મેં ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને મેં ગંદી સડતી ગલીઓમાં એક ખાનદાન છુપાયેલ જોયા છે. મેં જાત શરાફત ની કીધી મૂંગે મોઢે સેવા કરતા, મેં નિર્ધનતાની ભઠ્ઠીમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. પણ આ દેશની કરુણતા ઈ છે કે જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. સુકણને ઘી થકી બળતા સવો ધનવાનના મોંઘા, ગરીબની લાશ પર કોરું કફન ચડવા નથી દેતા. અને જગત ધરાયેલાને પરાણે પરાણે કોળિયા દે છે, ભૂખ્યાને કાજવાસ ભાત વધવા નથી દેતા. જરૂરત છે જેને જીવતરની એને આ જગત જીવવા નથી દેતા. હે ભલા માણસ, આ દેશની કરુણતા છે. પણ ટૂંકમાં હું જે અહીંયા તમને પીરસવા આવ્યો છું એની મારી એક વાત કરવી છે કે સવાણી પરિવાર એટલે તો આમ તો જોવા જાય તો ગુર્જર ક્ષત્રિય. હવે એના વિશે ટૂંકમાં વાત કરી દઉં કે ગુર્જર ક્ષત્રિય, સવાણી પરિવાર એટલે ગુર્જર ક્ષત્રિય, એમના બધા કુટુંબીઓ વેવાય, ચૌહાણ, એ બધા વાઘેલા અને ગોહિલ ને બધાય. ભલે આપણું મૂળ વતન આપણે ગુજરાત કહે, પણ આપણે સૌ ગુર્જર ક્ષત્રિય. ક્યાંના? તો કે મેવાડના. અલાઉદ્દીન ખિલજી જેથી મેવાડ ઉપર લડાઈ કરે અને રાણી પદ્માવતી સહિત 3 રાણી જ્યારે 3000 રાણીઓ જ્યારે જોહર કર્યું ને, ત્યારે આપણા વડવૈયાઓ એની સામે કહેવાય ને કે તપ કરી કરીને પોતાના હાડકાની કાંગસ્યું કરી નાખે એમ પોતાના શરીરમાં લોહીનો એક ટીપું નહોતું રહેવા દીધું, અને સૌ આપણે ખાક થઈ ગયા હતા. પણ ભાગવતમાં કૃષ્ણ ભગવાને ખૂબ સારું કહે છે કે દેશકાળ એવો હોય કે કાંઈ કેવું હોય ને તો પોતાનું વતન કે ગરાસ ન હોય તો છોડીને વહી જવું, બીજા ગામે રહેવું ને પોતાનું રખોપું કરવું. પણ કહેવા દો કે આપણે સૌ ઈ ટાઈમે રાણી પદ્માવતી સહિત 3000 રાણીએ જોહર કર્યું, આપણા રાજાનું અકાળે મૃત્યુ થયું, ખોટી રીતે મૃત્યુ થયું, અને આપણે સૌ આવીને વિરાઈ જાય ક્યાં? ભુજમાં. ભુજમાંથી આપણે હાલારમાં આવ્યા, હાલારમાં બાલંભામાં આપણે સૌએ પોતપોતાના કુળદેવીની સ્થાપના કરી. આપણો ઉજળો વિસ્તાર છે, આપણો ઉજળો પખા છે. પણ કહેવાય ને કે જ્યારે આપણે સુરવીરતાની વાત કરતી ત્યારે મરદનું ફાડ્યું એક શિવાજી યાદ આવે. હે, મરદનું ફાડ્યું એક મહારાણા પ્રતાપ યાદ આવે કે અકબર ઘોર અંધાર જેમાં અંજાણા હિન્દુ અવર, પણ જાગે જગતા રાત અમારો પ્રહર રાણા પ્રતાપસિંહ. કે બાપ કે મહારાણા પ્રતાપ તો ઠીક આપણે સમજી કે એ તો સુરવીર છે, એમના ખૂનમાં એ રજપૂતનું લોહી છે, એ માનવ દેહ છે. પણ સાહેબ એ મહારાણા પ્રતાપ જે ઘોડાની માથે બેઠા હતા ને, એવા ચેતક નામના ઘોડામાં પણ જે સુરવીરતા હતી એની મારે આજે વાત કરવી છે. પણ આપણા સૌરાષ્ટ્રમાં ઘોડાની 36 જાત છે કે એમાં પીરાણી, તાજણી, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, નોરાડી, હીરાડી, વડી, મૂંગી, ફૂલ, માળા, એમાં માછલી, બોડલી, રેલી, સિંગાવી, છોગાડી, બેરી, છપ્પર, વાગણી, સરી, ચાંદી, ચમર, ડાલ, બાવણી, પૂતળી, રેશમ, કેસર, મુંગટ, મૂલ, લકી, વાંદરીને લાલ, કટારી, સબાત, મંડી, રમી, હરીણીને લાસ, મોંગા, મૂલ, વાડી, એવા ધરાસોર ઠારા તુરંગા ઓલાદ. કે ઈ ઘોડાની 36 જાતમાંથી સર્વશ્રેષ્ઠ જાત કહેવાય ઈ કે કાઠિયાવાડી બધી ઘોડીની માથે ઈ ચેતક, મૂળ કાઠિયાવાડો ચેતકનું બાપુ, એવી અમીરવંતી જાતની માથે ઈ મહારાણા પ્રતાપ જ્યાં ઘોડીની માથે ઈ ચેતકની માથે બેસે, ફરડ હુંફરડ ફરડ હુંફરડ ફરડ હુંફરડ કરતી ઈ ઘોડી જેવાય. પણ ઈ ઘોડા કેવા તો કે થમ દેવસલ દિશા પગ માંડે થોડા, છાતી બાપ ઢાળથી છોડા, ખૈત્ર સાને ખેલ નકોરા, ગોબા ધણી સમાપે ઘોડા. પણ ઈ ઘોડા કેવા કે એની વેટ ગદી જૂઠની વાલે, ત્રિંગ બાજોટિયા હરખી તાલે, ઈ નીર બાવા બેટાને ન હાલે, ના આલણ હરો મોજમાં હાલે, આકડ વાબ મોકલી છોટી, કનક સારી દોય કનોટી, કુકડના જેવી કંઠ રોટી અને માણેક લત મોઢાથી મોટી બારાબાપ. એવા ઘોડાની માથે જ્યારે મારો મહારાણા પ્રતાપ સવાર થાય અને સામે સલીમ આવે, અને એક બાજુ જ્યાં ઘોડાને ચેતકને મહારાણા પ્રતાપ સાઈડમાં લે છે અને ચેતકને ખાલી કહેવાડીમાં હાથ ફેરે ત્યારે મારો બાપ ચેતક સમજી ગયો કે મારે શું કરવાનું છે. મર્દાનગી કોને કહેવાય ઘોડામાં
પણ મહારાણા પ્રતાપના જ્યાં નજર આમ ચેતકના ડાભલામાં જાય ત્યાં તો ચેતકના આતરડાના ડાભલામાં ઢેડાય છે. મહારાણા પ્રતાપની ઓહો, શું આ હિન્દવી સ્વરાજ મારું અહીંયા અધૂરું રહી જશે? મારો પ્રાણથી પ્યારો જો આ ચેતક આ કામ નહીં આવે જગતના કામમાં તો શું કરશે? બેન દીકરીઓના શિયળ લૂંટાશે, આપણો રાજઘરાનો લૂંટાઈ જશે, આપણા દેશ ઉપર શું શું આતંકી થશે. પણ કહેવાય ને આગળ કીધું એમ કે તું મને લાગી મુમન, પણ જ્યાં કહેવાડીમાં હાથ ફેરી ત્યાં તો ચેડક ફરાક ફરાક ફરક કરતો જે તો આમ બેઠો થયો સરખો અને ચેતકને વાહે લીધો પાછો. અને મહારાણા પ્રતાપે કીધું કે હે ચેતક, તારા ડાભમાં હિન્દુત્વની આન બાન શાન છે. હે ચેતક, તારા ડાભલામાં બેન દીકરીઓના શિયળ જીવતા છે. હે ચેતક, તારા ડાભલામાં ભારત દેશની બોમ્બકાની આન બાન શાન છે. ચેતક ને ચેતક કરીને જ્યાં સલીમની માથે ચેતકને ઠપકાર્યો, પણ બાજુમાંથી બહેલોલ ખાન બોલ્યો કે હિન્દુ કુત્તા હરાય કાટ ડાલો. અને ચેતકની લગાન જ્યાં આમ કરી અને સલીમની માથે જ્યાં તલવાર ફેંકી તો સલીમના હાયરે ઘોડાના હાયરે બે કટકા કર નાખ્યા કે બાગે બી હાક ચલાક ભી બાજ ભાગ હોગરી छोर में बोली के कबोल तई बहलोल खान पे કે બાગે રાન કત્તા રાન પત્તા કે વિનોદ में तो કે तोपा कट टोपी कट पीत कट शीश कट आई मिली उपमा सु उपमा जु मोद में तो के राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद्रु चंद्र रवि गोद में मारा बाप ઈ મહારાણા પ્રતાપે તે દિવસે તે બેન દીકરીઓના શિયળ જીવતા રાખ્યા હતા. અને એટલે કહેવાય છે કે અકબર ઘોર અંધાર એમાં અંજાણા હિન્દુ અવર પણ જાગે જગતા ધાર મારો પ્રહર રાણા પ્રતાપસિંહ. અને એવું જ એક મરદનું ફાડ્યું અને ઈ આપણા મહારાષ્ટ્રનું ભાઈ એવું મરદનું ફાડ્યું આપણા મહારાષ્ટ્રનું એટલે છત્રપતિ શિવાજી મહારાજની વાત કરવાની મન થાય કે શિવાજી જનઈમાં મહારાષ્ટ્રમાં હાલડું લખાયું આપણા સૌરાષ્ટ્રમાં. આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાડ રે જીજાબાઈ ને આવ્યા બાડ ઘણણ ડુંગરા ડોલે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી ને નીંદર નાવે માતા જીજાબાઈ ઝુલાવે. પણ મારે વાત ઈ કરવી છે કે ઈ જીજાબાઈ જેથી ભગવાનના ધામમાં ગયા ત્યારે નાનું છોકરું હતું એમ શિવાજી મહારાજ રોવા બેઠા. ત્યારે કોઈક સેનાપતિ બાજુમાં આવીને કીધું કે મહારાજ એક મર્દ માણસ રોટો ભૂંડો લાગે છે. ત્યારે શિવાજી મહારાજે ખૂબ સરસ વાત કરી કે બાપ મને ખબર છે મર્દ માણસ રોટો ભૂંડો લાગે છે, પણ મને મહારાજ કહેવા વાળા મને પધારો પધારો કહેવા વાળા તો ઘણાય હશે. મને આવો બાપજી છત્રપતિ કહેવા વાળા તો ઘણાય હશે, પણ એ શિવા તું જમી લે ને, શિવા તું ભૂખો થયો, શિવા તું જમી લે ને. આ જગતમાંથી શિવો કેનારી ગયો રોણું મને એનું આવે છે કે અમૃત ભરેલા આ બી તુકારો જનની તણો, પણ બીજા ભણશે બાપ પણ ઈ તો કોરા આખેર કાગડા. બાપ તને પધારો પધારો કહેવા વાળા ઘણાય હશે, આવો આવો કહેવા વાળા ઘણાય હશે, પણ જે માં તુકારે બોલાવે છે ને એમાં જે મીઠાશ હોય છે ને કોઈમાં નથી હોતી કે અમૃત ભરેલા આભી તુકારો જનની તણો બીજા ભણશે બાપ પણ ઈ તો કોરા આખેર કાગડા. અરે એની ક્યાં વાત કરો. કચ્છનો એક સત્ય ઘટનાનો પ્રસંગ હું તમને કહું કે બાપુ 5 વર્ષનું છોકરું છે, એની માં મરી ગઈ અને એ પોતાના દીકરાને ઓશિયાળું પણ ન લાગે ને એટલે બાપે નવા લગ્ન કર્યા. એટલે ગામના એ છોકરાને પૂછે કે હે ગગા આ તારી જે નવી માં પરણીને આવી કેવી છે અને તારી જે જૂની જન્મ દેનારી માં છે એ કેવી હતી? ત્યારે છોકરો શું કહે ખબર કે મારી જે જન્મ દેનારી માં છે ને એ તો હાવ ખોટા બોલી હતી. તો કે હે તો કે મારી જન્મ દેનારી માર તો હાવ ખોટા બોલી હતી. તો કે કેમ? અને આ નવી માં તો કે તો હાચા બોલી છે. તો કે કેમ? તો કે મારી જન્મ દેનારી માં જ્યારે હું ગલીમાં રખડતો હોઉં અને શેરીએ શેરી ખૂંદતો હોઉં અને બપોરે 12નો ટકોરો થાય ને મારી માં આ નેજવા નાખતી નાખતી નીકળે. મારા ગગાને જોયો, એ મારા દીકરાને જોયો, એ ભેખડી પડી તો નથી ગયો ને, એ કુએ તો નથી ગયો ને. એ મારી માં નેજવા નાખતી નાખતી નીકળે અને એમાંય હું ક્યાંક જો આડો આવું ને તો મને આમ મારવાની બીક બતાવીને એમ કે જા આજે તોફાન કર્યા ને તો આજે તને જમવાનું નથી આપવું. પણ 5 મિનિટ થાય ને ત્યાં મારી માં મને કાલાવાલા કરતી કરતી દીકા દીકા કરતી કરતી મને જમવાનું દેતી. અને આજે નવી માં છે ને હું તોફાન કરું ને એમ કે જા તને 2 દિવસથી જમવાનું નથી દેવું, તો 2 દિવસથી જમવાનું નથી દેતી. એટલે હાચા બોલી છે ને મારી જન્મ દેનારી માં ખોટા બોલી હતી. અને એટલે કચ્છનો દુહો સાક્ષી પૂરો છે કે અચબા ખાણો ખા
પણ કેને એ મારી હાચા બોલી માં મારી ખોટા બોલી માં કીથે ગઈ હે? એ અચબા ખાણો ખા પણ મારી હાચા બોલી માં ઈ તો મને કે મારી ખોટા બોલી માં કીથે ગઈ. કવિ દાદ પણ એમ કે છે કે ભગવત તો ભજતા ઓલો માહેસર આવી મળે, કે ક્ષણિક માત્ર જો ભગવાનનું ભજન કરો તો મહાદેવ ઈ પ્રસન્ન થઈ જાય, ભોળાનાથ છે. ત્યારે કવિ દાદ એમ કે છે કે ભગવત તો ભજતા ઓલો માહેસર આવી મળે, પણ મળે નહીં એક માં કરોડો ઉપાય કાગડા. હું ગમે એટલું ભજન કરીશ ને, ગમે એટલા અવતાર ધારણ કરીશ, પણ મારી જે માં છે ને મને નથી મળવાની. માં છે, પીટોપનો મહેરામણ છે. અને એટલે કહેવાય ને કે મોટા કરીને માં તે અમને ખોડેથી ખસ્તા કર્યા, હવે તાળો ખોડો ખેલવા અમને ફરી બાળક કરને કાગડા. એ માં હવે અમને બાળક કર, તારા ખોડામાં માથું નાખીને સૂવું છે. માં આપણને વઢે, માં આપણને ખીજવાય, પણ જેદી ઘરનો ખૂણો ખાલી થાય ને તેદી ખબર પડે માં શું છે. અને એટલે કહેવાય છે ને કે ડુંગરાવાળીને પૂજો એના કરતા પહેલા ઉમરાવાળીને પૂજો, તો એ જગત જનની તમારું ખૂબ રૂડું કરશે. પણ ઉદાનમ ગપાનમ ગસહીન સહીન માતાના તાતાના તાતા સનેહી વિદ્યાન દેહાન રૂપાન રેખીન માયાના કાયાના છાજા વિસકી ઉદાસીને આસી નિવાસીના મંડી સ્વરૂપાન વિરૂપાન રૂપા સચંડી ગમન ખાન શંકા હસરકાર બહાની હરિકારા શબ્દ નિરાકારના બાની નવોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી કરોતા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન નંદા ત્રિભંગન જાની અનંગ નનંગ સુરંગ પિસાની ત શિખર પે પહરબ સૌરભ દરબ જોને છુપાવે કટે ચંદ મોરો પટે ચંદ છદમ અભયદાન પાવું. આ સ્તુતિ કરો માતાજીને અભયદાન આપી દે. જ્યારે એમ થાય કે મારી પોતાની માં નથી, ત્યારે જગતની માં બેઠી છે. એ ડુંગરાવાળીને એકવાર યાદ કરી લ્યો. પણ ટૂંકમાં એમ કહેવા જાય કે મહાભારતના યુદ્ધને જીતવા માટે ભગવાન કૃષ્ણએ પણ 7 અક્ષોણી સેનાનો સહારો લેવો પડ્યો. ભગવાન રામે જ્યારે લંકા ઉપર ચડાઈ કરવી હતી, લંકાને જીતવા જવું હતું, ત્યારે 18 પદમ સૈન્ય લઈને લંકાને જીતવા ગયા. પણ જ્યારે એક મહાહાલી નીકળે છે, જ્યારે ધુમ્રાક્ષને ધમરોળવા માટે, ચંડમુંડને મારવા માટે જ્યારે મહાહાલે, ત્યારે તો હમંગીય બહન કિંગસી હાક દુતાડીએ વાગીએ ડમર ડાક ઘટારે હાથ લંબાવીએ યુદ્ધ જટાજટ ઘોર મંડાણા યુદ્ધ ઘટાઘટ બાણ કરારા છૂટંગ તટા તટા રૂંડંગ નંદ તૂટક. મારા બાપ ત્યારે ઈ માં એકલી હાલી નીકળે ને કોઈની જરૂર ન હોય. ઈ માં છે, ઈ જગત જનની છે, ઈ અંબા છે. ઈ માના માથામાં એક હાથ મૂકી દો ને ખોડામાં, ત્યાં કામ થઈ જાય. માના એક હાથ આમ હોય ને એક હાથમાં ત્રિશૂળ હોય. કારણ કે જો તમે માથાના ચરણોમાં પોતાનું માથું મૂકી દો ને તો ત્રુઠી દિયા દીકરાને રૂઠી લિયા રાજ. તમારા ઉપર રાજી થઈ જાય તો આખું બ્રહ્માંડનું સંચાલન દઈ દે. અને તમે જો માના માથામાં ચરણું મૂકી દો તો તમારા ઉપર કોઈ જો ઊંધી નજર નાખે તો એ ખપ્પર કાઢવા માટે માં બેઠી છે. ઈ માં છે. ત્યારે નમો બ્રહ્મ શક્તિ મહાવિસ્માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેષેશ બરણી નમો રાજકારં કુટે છત્ર ધરણી નમો કોનમ રૂપી મહાપ્રાણ દાતા નમો જગત પક્ષી પ્રલય જીવ દાતા નમો દાન નિતાય ક્રોડા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘમાળા અને લહે રાસતા વ્યામ બાળા ગુલાસી પૂરે સાથિયા કેક રંગે પ્રપાસી અને લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે લહે તાલ બ્રહ્માંડ એકી અવાજ તું હારાંગ નોટાંગ અવાજ ઇન્દ્ર વાગે નિશા સામડી કામડી પ્રોઢ કાળે તું હી તાર લેજો તો ઝીણી ચબુકે અને ફરે આબકા પંત ફેરા ના ચૂકે અને ખનું એક મેઘમાં કઈક બ્રહ્માંડ સ્થાપે અને ખનું એક મેઘમાં કઈક લોકાકુત સ્થાપે. ક્ષણિક માત્ર જો માતાજીનું ભજન કરો તો તમારા માટે બ્રહ્માંડ સ્થાપી દે, અને ક્ષણિક માત્ર જો માતાજીનો વિરોધ કરો તો ખનું એક મેઘમાં કઈક લોકાકુત સ્થાપી દે. ઈ માં છે, ઈ જગત જનની છે. પણ રામને નોતરું દેજો બની કોઈ એક કૌશલ્યા સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. માના પ્રેમની હું વાત કરતો તો માનો પ્રેમ અપાપ એના કોઈ કવિએ ન કાઢ્યા માપ. એવો જ એક સત્ય ઘટનાનો પ્રેમ આજના જુવાનિયાનો, એની મારે વાત કરવી છે. અને મારી આંખે જોયેલો પ્રસંગ છે, મારા કોલેજનો પ્રસંગ છે, એટલે મારે તમને અહીંયા પ્રસ્તુત કરવો છે કે જુવાનીમાં પ્રેમ કરવો તો શું થાય, જુવાનીમાં ખોટું પગલું ભરાય તો શું થાય. સત્ય ઘટનાનો પ્રેમનો પ્રસંગ મને યાદ આવે છે. રાજ અને પ્રીત નામની છોકરા છોકરી કોલેજનું પહેલું વર્ષ છે અને એડમિશન લેવા આવે છે. અને ત્યારે રાજ પ્રીતના પાછળ ઊભો હોય છે. અને રાજ આમ એડમિશન ફોર્મ ઉપર જ્યાં સહી કરવા જાય ને તો બોલપેન ચાલે ને, એટલે એને એમ થયું કે એક્સક્યુઝ મી એમ કે બોલપેન આપશો એમ કે, તો કે હા વાંધો નહીં એમ. અને પ્રીતે રાજને બોલપેન આપી એટલે બાપ રાજે એડમિશન ફોર્મ ઉપર સહી કરી. પણ કહેવાય ને કે પ્રેમની શરૂઆત આંખથી થાય છે.
એ જ્યાં રાજ બોલપેન પ્રીતને પાછી આપવા જાય ત્યાં એક બેગની આંખ મળી અને કહેવાય ને કે અનંત જન્મના જે સંબંધ હતા એ ઉજાગર થઈ ગયા. પણ કોલેજનું પહેલું વર્ષ ગયું, બીજું વર્ષ ગયું, એમ રાજ અને પ્રીતની મિત્રતા ગાઢ બનવા લાગી, ફ્રેન્ડશિપ બહુ ગાઢ બની ગઈ. આખા કોલેજમાં ચર્ચા થાય કે ભાઈ મિત્ર હોય તો રાજ અને પ્રીત જો, એના જેવા મિત્ર નથી કોઈ આગળ. પણ કોલેજનું ત્રીજું વર્ષ આવ્યું ને, જ્યારે છેલ્લો મહિનો આવ્યો ને પરીક્ષાનો, પ્રીત બહુ સમજુ છોકરી હતી આજના જમાનાની, ખોટું પગલું ભરવા નહોતી માંગતી. એટલે પ્રીતે પોતાના બાપુજીને કીધું કે હે બાપુ, એક રાજ નામનો છોકરો છે, મને બહુ ગમે છે, કોલેજમાં ભણવામાં પણ હોશિયાર છે. બાપુ જો તમારી ઈચ્છા હોય ને તો મારે આ લગ્ન કરવા છે. તો બાપુએ કીધું કે બેટા પણ આ તો આપણી ભણવાની ઉંમર છે. પણ પ્રીતે કે બાપુ મને ઠેકાણું બહુ ગમે છે, છોકરો બહુ ડાયો છે. એટલે બાપુએ કીધું કે કામ કર બેટા, ઈ ભણી લે, એના માર્ક્સ આવી જાય અને એની જેવી 2-1 મહિનામાં નોકરીએ ચડી જાય ને એટલે આપણે રાજના ઘરે માગું નાખશું. તારી ઈચ્છા છે ને, તારી ઈચ્છામાં હું ખુશ. પણ હજી પરીક્ષાનો સમય છે એટલે વાંચવાનો બ્રેક પડે. પણ એ વાંચવાના બ્રેકમાં જે 1-8 મહિનો બ્રેક પડ્યો ને, ત્યાં પ્રીતે કોલેજના કેમ્પસમાં રાજને કોઈ છોકરી હાથે જોયો. કહેવાય ને કે હૈયાની વેદના શું કહેવાય, કે જેને તમે પોતાનું જીવન અર્પણ કરી દીધું હોય, જીવન તો ઠીક, જેને તમે પોતાનો આત્મા અર્પણ કરી દીધો હોય, એ પ્રેમ કોને કહેવાય. પણ જ્યારે રાજ એ પ્રીતે રાજને કોઈ છોકરી સાથે ઝાડવાના થડની પાછળ જ્યાં બેઠેલો જોઈને ત્યાં પ્રીતના હૈયામાં વેદના ઉપડવા માંડી. પ્રીતનેથી મારો રાજ આ ન હોય, મારો રાજ આ ન હોય, જેના માટે હું મારી જિંદગી લખીને બેઠું છું, રાજ આ ન હોય. પણ પ્રીતથી રહેવાનું નહીં ને, એટલે એકવાર જોઈ લો, રાજ તો ન જોઈ. પણ પ્રીતે જરીક આમ સાઈડમાં જોયું ને, તેની સામે એનો રાજ દેખાણો, કોઈ છોકરીનો હાથ પકડીને બેઠો હતો. પણ કહેવાય ને કે પ્રેમ કોને કહેવાય, કે પ્રીત આજના જમાનાની છોકરી હતી, મરીને સુસાઇડ કરે એવી નહીં. પણ પ્રીતે ત્યાં તો હળી કાઢીને રાજ આગળ આવી અને રાજના અહીંયા પીઠમાં વાહે જોરથી પાટું માર્યું અને રાજે આમ જોયું તો રાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, પ્રીત કી લત મોહે સી લાગી હો ગઈ મેં મતવાલી. આ ગીતનો ઉદય ત્યાંથી થયો. એમ ટૂંકમાં મારે આ કથા કરવી હતી. એમ તમને એમ કે કાંઈક થાય છે, કાં કંઈક છાપામાં આવશે, આ બે અમારા કહેવામાં નથી, આના હારે પત્ર વ્યવહાર કે પૈસાનો વ્યવહાર કરતા નહીં. પણ એક હોલા ને હોલી ઝાડ ઉપર બેઠા છે. હોલાએ હોલીને કીધું કે હોલી ઉડી જાય. કે કેમ? તો કે નીચે જોઈ કે શિકારીએ સરસંધાન કરી લીધું છે આપણી માથે, તું ઉડી જા. પણ કે ઉડીને ક્યાં જઈશું હોલા, ઉપર ચક્રો બાજ આટા મારે છે. તો કે હવે તું હોય કે હું હોય, આપણા પાસે એક જ સરણું છે, ભગવાનનું. અને હોલા હોલીએ ભજન ચાલુ કર્યું, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પણ કહેવાય છે કે ભજનનો પ્રતાપ શું કહેવાય, કે કળજુગનો પ્રતાપ છે કે તમે ક્ષણિક માત્ર નામ લઈ લ્યો તો તમારું ધામ તમારું બુક થઈ જાય ભગવાનનું. અને અહીંયા હોલા ને હોલી શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જ્યાં ભગવાન શરૂઆત કરી. પણ કેવા દિયો કે ઝાડના થડમાં હરપ હતો, એ હરપને એ અવાજ આવ્યો, વાઇબ્રેશન થયું, હરપ બહાર નીકળ્યો. હરપે શિકારીના પગમાં ડંખ માર્યો અને શિકારી પોતાનું બાણ ચૂકી ગયો. એ બાણ ચૂક્યો, એ લાગ્યું કોને, તો કે ઉપર ચકરા બાજને. અહીંયા ચકરો બાજ મરી ગયો, અહીંયા શિકારી મરી ગયો. મારા બાપ, જો ભજન કરતા રહ્યો ને તો જીવનમાં કાંઈ તમારું ન અટકે. આ ભજનનો પ્રભાવ છે. ઘણા યુગમાં એ હવન કરીને તપ કરીને બધુંય કરી ગયા, પણ કળજુગનો પ્રભાવ એવો છે કે એક નામ જપ કરવાથી તારણ થઈ જાય આપણું. અને એટલે કહેવાય ને કે જીવવા જેવો યુગ કળજુગ. ડોશીમાં કે પણ આજકાલની છોકરી બગડી ગઈ છે કે કળજુગમાં, કે ન હોય એવા જીન્સ પહેરીને કે જાય છે. દુઃખ ક્યાં ખબર, એમના જમાનામાં પહેરવા ન મળ્યા ને એટલે. હા એમ કે કેવા કાળા કાળા વાળ કરે છે, એમ કે એમને શરમ આવે કાળા વાળ કરવામાં. ડોશી કે અમે કાળા વાળ કરી તો લોકો એમ કે કાળા માથા વાળો માનવી ગમે એ કરી શકે, તો કે અમારે ખોટું માથે લેવું નહીં કે સુરાતાન. પણ ટૂંકમાં હું મારો એક ઘટનાનો પ્રસંગ કરીને પછી ધીરે ધીરે હું મારી વાણીને વિરામ આપીશ. ત્યારે મારે એટલું કહેવું છે કે આપણે સૌએ વાત કરી
કે તમે આમ ટૂંકમાં જુઓ, હનુમાનજીએ રામની સેવા કરી, હનુમાનજીએ કૃષ્ણની સેવા પણ કરી, હનુમાનજીએ લખનની સેવા કરી, હનુમાનજીએ માં જાનકીની સેવા કરી. પણ આપણે સૌ શું કહે, હનુમાનજી કેવા? અતુલિત બલધામમ. હનુમાનજી કેવા? તો કે અતુલિત બલવાળા. એમ હનુમાનજીના જેમાં તાકાત છે એ કોઈના આગળ તાકાત નથી. હનુમાનજીની વાત કરીએ, ઘરવાળીની તાંગડીમાં હોય. હનુમાનજીમાં કેવી તાકાત? તો અમુક સંતો, અમુક ઋષિ મુનિઓ, અમુક લોક સાહિત્યકાર એમ કે છે કે 1000 અશ્વ ભેગા થાય ને એમાં જેટલી તાકાત હોય ને એટલી તાકાત એક હાથીમાં હોય. 1000 અશ્વમાં જેટલી તાકાત હોય એટલી તાકાત એક હાથીમાં હોય. એવા 10,000 હાથી ભેગા થાય ને એમાં જેટલી તાકાત હોય ને એવી એક ઇન્દ્રના એરાવત હાથીમાં હોય. 10,000 હાથીમાં જેટલી તાકાત હોય એટલી તાકાત એક ઇન્દ્રના એરાવત હાથીમાં હોય. એવા 1,00,000 એરાવત હાથી ભેગા થાય ને એમાં જેટલી તાકાત હોય ને એટલી તાકાત એક માત્ર ઇન્દ્રમાં હોય. એવા 10,00,000 ઇન્દ્ર ભેગા થાય ને એમાં જેટલી તાકાત હોય ને એટલી તાકાત દધીચી ઋષિના કરોડરજ્જુના હાડકામાંથી બનેલા વજ્રમાં હોય. એવા 1 કરોડ વજ્ર ભેગા થાય ને એમાં જેટલી તાકાત હોય ને એટલી તાકાત મારા હનુમાનજીના ટકલી આંગળીમાં છે ભાઈ. અતુલિત બલધામમ નૈન સારણ્યમ તુલ્યમ. હે, આ વસ્તુ છે. અને હજી પતિ પત્નીના આટલું બધું કીધું કે પતિ પત્ની આવું હોય ને પતિ પત્ની આમ હોય. મારી ઘરવાળી મને કહેતી હતી, બાપુ કે એકચ્યુઅલી છે ને કે મુંબઈ ભાગવત કથા છે કે અમે તો નવસારી એટલે અમે તો સુરતી જ બોલી. એકચ્યુઅલી છે ને મુંબઈ ભાગવત કથા છે, આપણે ખરીદી કરવા જવાનું છે એમ કે ચાલની આપણે લિસ્ટ બનાવી એમ કે. મારી ઘરવાળી પેન અને કાગળ લઈને બેઠી. મને કે બોલો સૌથી પહેલા શું લેશું? મેં કીધું ઉધાર. દિવાળીમાં બોનસ નથી આવ્યું મારી બે, કેમનું પૂરું થાય? પણ ટૂંકમાં મારે એટલું જ કહેવું પડે અંતે કે ભગવાનના અનંત સ્વરૂપ છે, ભગવાનના અગણિત સ્વરૂપ છે, ભગવાનના અનંત નામ છે. પણ એક નામ ધારણ કરી લો, ઈ નામને જપો, ઈ ભગવાનની આરતી કરો, ઈ ભગવાનની ઉપાસના કરો, ઈ ભગવાનનું ભજન કરો. કારણ કે આ દુનિયામાંથી ક્યારે વયું જવાનું છે ને એ આપણા હાથમાં નથી. આ દુનિયામાંથી ક્યારે વહી જવાનું છે ને એ આપણા હાથમાં નથી. પરપોટાની જેમ ફૂટી જાય તો ખબર ન પડે. ગાડી લઈ જતો એ પતી ગયું, લ્યો ભાઈ ક્યાં? તો કે કાંઈ નહીં, કે પૈડા હે કે હાઈવે ઉપર. તો લે કે લોહી નીકળ્યું, તો કે વિમલ ખાતા હતા, લોહી નથી કે. પણ અંતે મારે ખાલી એટલું કેવું છે મારી વાણીને વિરામ આપતા પહેલા કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરે મુશ્કેલ જિંદગાની એની જ તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબડખો. આ દરેકે જીવનમાં ઉતારવા જેવું છે છેલ્લી લાઈન કે વધુ નથી અબડખો આ જીવનમાં. બસ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો મારા બાપ ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો મારા બાપ ઘણું છે. બસ અહીં મારી વાણીને વિરામ આપવો છે. બાપુએ પણ હવે નિંદ્રામાં જવાનું છે. કાલે પાછી આપણે ફરીથી કથા સાંભળવાની છે. તો મારા સાથે બધા જયનાથ બોલાવશે. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી, કષ્ટભંજન દેવ કી, સિયાવર રામચંદ્ર કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સ્વામિનારાયણ ભગવાનની બોલો. અંબે માત કી. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.